નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચાર છે હવામાન વિભાગની મોટી આગાહી, ત્યારબાદ ખેડૂતો માટે ખુશખબર, ત્યારબાદ બોરવેલ નખાવવા માટે 90% સબસિડી, ત્યારબાદ બેંક હડતાળ ખાસ જોઈ લેજો, ત્યારબાદ ખેડૂતોના પૈસા ડબલ થશે। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। સૌપ્રથમ હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં ગરમી વધી રહી હોવાથી આગાહી કરવામાં આવી છે। અફઘાનિસ્તાન પાસે એક સિસ્ટમ બની છે, તેના કારણે 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રી વધારો થઈ શકે છે। હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ વખતે વસંત ઋતુ નહીં આવે અને સીધો ઉનાળો શરૂ થઈ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ વખતે જે ક્લાઇમેટ ચેન્જના કારણે ઠંડીની અપેક્ષા ઓછી રહે તેવી ધારણાઓ છે। ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે આવી છે ખુશખબર। આગામી 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તે પહેલાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। તેમણે ગુજરાતના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ ખેતરના ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજનાનું બજેટમાં વધારો કરવા માટે તેને મંજૂરી માંગી છે। 2025થી લઈને 26 વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરીને ખેડૂતોને આ યોજનામાં વધુમાં વધુ લાભ મળે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર બોરવેલ નખાવવા માટે 90% સબસિડી। સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે। આ વખતે ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે। ખેડૂતો તેમના બંધ થયેલા બોરને શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે। CR પાટીલે કહ્યું છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોરવેલ બનાવવા સરકારનો સંકલ્પ છે। CR પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં જ બોરવેલ કરવાથી ઘણો ફાયદો થશે। ત્યારબાદના સમાચાર બેંક હડતાળ ખાસ જોઈ લો મિત્રો। મહાસંગ્રામમાં 2 દિવસ બેંક હડતાળ રહેવાની છે। તારીખ 22થી લઈને 26 માર્ચ એટલે કે 4 દિવસ બેંકનું કામકાજ ખોરવાશે। ફ્રાઇડે વિકેપ સહિત માંગણીના બાદ દબાણમાં લાવેલા બેંક યુનિયનને એલાન કરવામાં આવ્યું છે અને બેંક જે ખાતાધારકો છે માર્ચમાં સતત 4 દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે। બેંકના કારણે જે બેંકના જે હડતાળના કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતરવાના છે અને તે માર્ચ મહિનાની અંદર તે હડતાળ કરવાના છે અને વિવિધ માંગો મુદ્દે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત પણ કરી છે। હવે 9 બેંક કર્મચારી સંઘર્ષ સંયુક્ત સંગઠનમાં યુનાઇટેડ ફોર બેંક યુનાઇટેડ હડતાળની ઉપદેશની જાહેરાત ક્ષેત્રમાં બેંકની કર્મચારી અધિકારીઓ આ નિર્દેશ માટે ભરતી કરવા પણ માંગ કરી છે। ત્યારબાદના સમાચાર ખેડૂતોના પૈસા ડબલ થશે। સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર નહીં પરંતુ પૈસા ડબલ મળશે। આ યોજના હેઠળ ખેડૂતો રોકાણ 7.5%ના વ્યાજ મળશે। આવી જ સ્થિતિમાં ખેડૂતો પૈસા 120 મહિનામાં ડબલ થઈ જશે, 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવાનું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।